ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને એ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે. કોરે અંબાજી મંદિરથી કોરે 5 કિલોમીટરની જમીન કેને લીધી એની તપાસ થવી જોઈએ. જે અહીંયા શિવ શક્તિ સેવા કેન્દ્ર છે, મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને, આ જમીન અંબાજીની કોરેમારી તમે કેના નામે ખરીદી રહ્યા છો? ગબ્બરની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને? આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે? ઉષા અગ્રવાલ કેની બેનપણી કહેવાય છે? દાતા પંથકનું અંબાજી પંથક એ વન વિભાગ હસ્તક આવે છે. આ સેન્ચુરી વિસ્તારમાં જ રિસોર્ટ, પેટ્રોલ પંપ અને બાંધકામ કરવામાં આવે છે. એ સરકાર અને અધિકારીઓની મિલીભગતથી કરવામાં આવે છે. આવા તમામ પ્રકારના આક્ષેપો છે એ દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ સેન્ચુરી વિસ્તારમાં હાલ રાજનીતિ ગરમાયેલી જોવા મળી રહી છે. આદિવાસી જો આ જમીન પર ખેતી કરે છે તો તેમના પર ફરિયાદ થાય છે અને રિસોર્ટ બને છે તો તંત્ર તેમને છાવરે છે. આવા ગંભીર અનેક પ્રકારના આક્ષેપો છે. શું કહી રહ્યા છે કાંતિ ખરાડી? સાંભળીએ. અધ્યક્ષ કમિટી વન વિભાગ મારફતે જે કાર્યવાહી કરવામાં આવે છે તે કાર્યવાહી તદ્દન આદિવાસીઓના વિરોધમાં કરવામાં આવી છે. કરતા તમે રેમ નજર હેઠળ કરવામાં આવી છે. અમીરગઢ હોય, દોતા હોય, હરાદ હોય, તો ખેલબંબા હોય કે પોશીના હોય, જો આદિવાસીઓ વસે છે અને વર્ષોથી પેઢીઓથી જે આદિવાસીઓ રહે છે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, ત્રાસ આપીને અત્યાચાર ગુજારવામાં આવે છે. પણ અહીંયા અંબાજીની કોરે મોરે કેટલાય રિસોર્ટ આવેલા છે. ઘણી વખતે સરકારમાં રજૂઆતો કરવામાં છતાંય, સંકલનમાં રજૂઆત કરવા છતાંય પણ કોઈ જાતનું કરતા હડતાલનો સરકાર અને વહીવટી તંત્રનું પેટનું પાણી હલતું નથી. પણ બહુ લાંબા ટાઈમથી અહીંયા દોતા તાલુકાના પંચા ગામે વનરાજ રિસોર્ટ આવેલો છે. તદ્દન બિનકાયદેસર આવેલું છે. ત્યાં સમસુરી છે. એ કાયદો એમને લાગુ નથી પડતો. પણ આદિવાસીઓ જે જગ્યા વસે છે, કાયમી માટે વર્ષોથી પેઢીઓથી વસે છે, એ સરકારને ને વહીવટી તંત્રના પેટમાં એટલું બધું દુખે છે કે આદિવાસીઓ અહીંયા રહેવા જ ના જોઈએ. આદિવાસીઓની જે જમીન છે પડાઈને લઈ લેવી જોઈએ. દાખલો એટલા માટે આપું છું, વનરાજ રિસોર્ટ બિનકાયદેસર, બાજુની અંદર એના બાજુમાં તાજેતરમાં પેટ્રોલ પંપ બનાવ્યો વન વિભાગના અધિકારીઓના પાર્ટનરમાં. તો સરકારી વન વિભાગના અધિકારી સરકારી નોકરી કરે છે અને વધારાનું અહીંયા બેઠે એમના પોતાના ધંધા રોજગાર ખોલવાના, એમને કાયદો લાગુ નહીં પડતો. એના જ બાજુમાં બીજા પણ એ વ્યક્તિઓ આવ્યા છે આદિવાસીઓના સેવા કરવા માટે. એનું નામ આપ્યું છે શિવ શક્તિ સેવા કેન્દ્ર. શિવ શક્તિ સેવા કેન્દ્ર કેના નામે છે? કેટલા આઈએસ અધિકારીઓનો ફંડ છે, કેટલા નેતાઓનો અંદર ફંડ છે. પણ બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે આ શિવ શક્તિ સેવા કેન્દ્ર તમે કેની સેવા કરવા માટે અહીંયા આવ્યા છો અને કેવી સેવા કરવા માટે આવ્યા છો એ જનતા જાણવા માંગે છે. મારો સીધો જ પ્રશ્ન છે કે આઈએસ અધિકારીઓ હોય, અંબાજીની કોરે મોરે સ્થાનિક અધિકારીઓ સિવાય તટસ્થ અધિકારીઓ મારફતે સમિતિની રચના કરવી જોઈએ કે અહીંયા આદિવાસીઓના વિસ્તારની અંદર કેટલા આઈએસ અધિકારીઓ આ વિસ્તારના આદિવાસીઓને ત્રાસ ગુજારીને જમીનો લેવામાં આવી છે. આ વિસ્તારથી વર્ષોથી રહેતા આદિવાસીઓને કેટલા મોટો માથા પોતે પણ અહીંયા જમીન લેવા માટે બેઠા છે. ને મને એ ખબર છે
કે ગુજરાત સરકારના મોટા માથાઓને કઈ કઈ જમીન ઉપર નજર ફાટેલી છે ને એ આ સ્થાનિક ધારાસભ્ય તરીકે મને ખબર છે. પેલી બાજુ માર્બલોની લીજો હોય, ખાન ખનીજ હોય, એ કાયદો લાગુ નથી પડતો. એમની મરજી મુજબનું જ ચલાવવાનું, કાયદાના વિરોધમાં ચલાવવાનું. પણ આદિવાસી કોરે મોરે રહેતા હોય, વર્ષોથી રહેતા, એમની માલિકીની જમીન હોય, પોતાના ખાતેદાર જમીન હોય, ત્યાં 2.5 કિલોમીટરની મર્યાદા લાગુ પડે. ને અહીંયા સરકાર, વહીવટી તંત્ર અંબાજી કોરે મોરે જેટલી જમીનો છે, હું એટલા માટે કહું છું, સમિતિ રચના કરીને આ વિસ્તારની અંદર કોરે અંબાજી મંદિરથી કોરે મોરે 5 કિલોમીટરની જમીન કેને કેને લીધી એની તપાસ થવી જોઈએ. જે અહીંયા શિવ શક્તિ સેવા કેન્દ્ર છે, મારો સીધો પ્રશ્ન છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને, આ જમીન અંબાજીની કોરે મારી તમે કેના નામે ખરીદી રહ્યા છો? ગબ્બરની અંદર માતાજીના નામે કેટલી જમીનો આપી દીધી છે એક જ વ્યક્તિને? આવી તો આ બેન ઉષા અગ્રવાલ તરીકે કોણ છે? ઉષા અગ્રવાલ કેની બેનપણી કહેવાય છે? એના પાછળનો શું હિસ્સો છે? એ મારો સીધો ગુજરાતના ગૃહમંત્રી સામે સવાલ છે કે અહીંની જમીન તમે બધી એમને વેચી મારી છે. કયા મુદ્દા પર વેચી મારી છે? કયા કારણોસર વેચી મારી છે? ગુજરાતની જનતા પણ જાણવા માંગે છે ને સ્થાનિક ધારાસભ્ય તરીકે હું સવાલ કરી રહ્યો છું કે બનાસકાંઠાની જનતા જાણવા માંગે છે કે ઉષા અગ્રવાલ કોણ છે, કઈ રીતે શું કરવા માંગો છો, કેમ આપી છે? એનો સવાલ તાજેતરમાં ચાલી રહ્યો છે. તો શિવ શક્તિ સેવા કેન્દ્રનો તપાસ થવો જોઈએ, આ વનરાજ રિસોર્ટનો તપાસ થવો જોઈએ, પેટ્રોલ પંપનો થવો જોઈએ, માર્બલનો થવો જોઈએ, ખાણ ખનીજનો થવો જોઈએ. આની અંદર બધા કોણ કોણ અધિકારીઓ અને આજુબાજુ જે જમીનો વેચાતી લીધી છે એ તપાસ કરીને બહાર લાવવાની બહુ જ મોટી જરૂરિયાત છે.